મતલબમાં આ બધા ખરીદી આયા કરે એડેકા કરીને આવે એક વાર નજર મારી લ્યો તોય કોથમીર છે તો 99 સેન્ટ એટલે 90 રૂપિયા આજુબાજુ થાય. આવા સલાડ આવે ખાસ પૂછવાળા 1.29 યુરોના. યુરો પ્રમાણે ભાવ કન્વર્ટ કરી નાખવાનો. અત્યારે 93 હાલે છે ભાવ. આવી ટમાટી હોય તો 1.99. આજે કોથમીરના એવી રીતે અલગ અલગ રીતે છે બધા. સિંગલ વસ્તુ લેવી હોય તો આ કોથળી કાઢવાની ને એમાંથી પાછું જે કાકડી છે એ બધું નાખવાનું. ટમાટીની જાતે જોવો જો એક એક વસ્તુનું પેકિંગ. કોબી જેવું આવે 1.49. માંડવીના ભાવ તો હોતેડા પાડી નાખે ભાઈ. કોઈ ત્યાં કોઈને કદર નથી. આ જો એક્સપોર્ટ વાળી માંડવી જો દાણા એકદમ મોટા. આટલું પેકેટ જો 200-300 રૂપિયાનું પેકેટ આવે એટલું, પણ બધી ક્વોલિટી વાળી. આ બધી જો માંડવી જ છે. એટલી માંડવી 2.49 એટલે વિચાર લ્યો 200 રૂપિયાની એટલી જ આવશે. સફરજનમાં જો અલગ સફરજન આવા લીલા બધાની વેરાયટી અલગ અલગ છે. €2.99 એટલે 4. એ ક્વોલિટી વાળા. પછી અલગ અલગ જો સસ્તામાં સસ્તા પછી આ બધા અલગ અલગ સફરજન, અલગ અલગ એનો રેટ. આ કંઈક અલગ છે નાસપતિ પેરું જેવું. એના સંતરા જો સંતરા એટલે 1 નંબર આવે. એના બી ન આવે પણ આમ રસ ગાભા કાઢ નાખે એટલો. ભાવે એવા જ આવે. 300 રૂપિયાનું આટલી પોટલી આવે. સંતરા 1 નંબર આવે. આ સફરજન નથી, આ પેરું જેવું આવે અલગ ટાઈપનું આમ ગળું ગળું. શ્રીફળ જોવો આપણે. આ લીંબુ. આ આવે કાઢો હમણાં નવું નીકળ્યું છે સુરતમાં. એક ભાઈ હમણાં યુટ્યુબમાં મેં રીલ જોઈ હતી. એક્સપોર્ટ કર્યું હતું પણ ઇન્ડિયામાં નથી મળતું, પણ એક્સપોર્ટ કરવું પડે છે. આ મેંગો જો 12 માસ મળે. એક પીસ 2.99 રૂપિયાનું. એ જ વસ્તુ સેમ આવું વસ્તુ લેવા જાઓ લેમન તો એક લીંબુ 70 રૂપિયાનું પડે. આમાં દ્રાક્ષની ક્વોલિટી જોઈ લ્યો. પછી આપણે આદુ જોવું હોય તો આદુ કેટલો ભાવ છે પર કેજી? 6.99 પર કેજી. 1 કિલોના 600 થી 650 રૂપિયા છે. આમાં તરબૂચનો ભાવ ખાલી જોઈ લ્યો. આની પહેલાં એકવાર વિડીયો મૂક્યો હતો મેં. 2.99 ખાલી 1 કિલો આવે. પછી એવો સરવાળો મારજો 4-5 કિલો થાય એટલે 800-900 રૂપિયાને એટલું થાય. બાકીનો તો ચેરી ને બધી નવી નવી ઘણી વેરાયટીઓ આવે. ફ્લાવર એટલાનું. ગાજરનો 2.99. પછી આ બાફેલા ડોડા એકદમ પેકિંગમાં. રોટ બીટ
79 છે. વાલોર આ ગુવારનો ફણસી ટાઈપ જેવું આવે છે. એકવાર આમ લીધું હતું પણ ગુવાર નથી આવતો. આવા કાંદા કોબીમાં જો 1 કિલોની કેટલી 1.49 અને આવડિયા 2.99 1 કિલો. મરચા જોઈજો 1 કિલોનું છે 500 ગ્રામનું 1.99. આ મશરૂમ મતલબ આ વધારે ને ઘાસપૂસ બાસપૂસ વધારે ખાય છે. અમે એકવાર આવું લીધું હતું. આ છે મૂળા, આવા નાના નાના મૂળાનો સેમ મૂળાનો ટેસ્ટ. આ ખાલી બકાલું જ છે બધું. આ ફૂલડા જો, આ કાંદાનો ભાવ 1 કિલોના 300 રૂપિયાના એટલા કાંદા. બધી ક્વોલિટી અલગ અલગ. આ લસણ 1.49 ખાલી આટલું 4 ગાંઠિયા. બટેકા 1.5 કિલોના 4 યુરો. એકવાર આ ઈંડાઈ જોઈ લો કલરના. આ જો બધી ઘર વખરી બધી વસ્તુ પેકિંગમાં હોય. એમ તો બધી વસ્તુ દેખાડવા જ ભેગી તો બહુ લાંબો વિડીયો બનશે, એટલે શાક બકાલાનો જ ખાલી દેખાય. નાનું એવું બકરાવાનું બાકી રહી ગયું જો. બરફ છે નીચે બધું. નોન વેજીટેરિયનનો જો અડધું કેક ને પણ મતલબમાં એનથી બધું બનેલું હોય ને એવું. આ ભૂંડનું આજે લાંબુ દેખાય ને બધું ભૂંડનું. બધું બીફ જ છે. હેલો, હાઉ આર યુ? Alles gut, Jan? ગુડ બ્રો. બધું ચિકન જે મટન આવે બધું હું નાખેલું છે. એ લોકોએ અલગ લેવલ છે આ બધાનું. કોથળીમાં પેકિંગ છે. કોનું પડ્યું બીફ છે. 99% ગાય સિવાય કોઈનું ન હોય. હું ખાય છે ને એ જ નથી ખબર પડતી. બીફ બેમાં આવે, ભેંસનું આવે અને ગાયનું આવે, પણ આ કેનું છે એ નથી ખબર. બાકી ભૂંદરા જો આ દોરેલા છે, ભૂંડનું વધારે. આ શું છે? કદાચ મરઘો લાગે પણ નથી ખબર પડતી આમાં શું છે.
શું ખાય છે ને કંઈ ખબર જ નથી પડતી. આ ટોટલિંગ વસ્તુ જેટલી ફેન્સી છે બધું વસ્તુ નોન વેજીટેરિયન છે. જો કેટલી જાતની વેરાયટી છે આમાં ને આમાં. ખાવાનું જ આ લોકોને આવું તો. અને આ બધી વસ્તુમાં વાંચવું પડે અને અમારે ખાસ વાંચવું પડે કે આમાં પાછળ શું લખેલું છે. આમાં ખબર જ ન પડે શું ને શું નાખેલું આવે છે. શું છે બોડી સ્પ્રે બહુ મોંઘો ચાલો 4.99. એના બ્રશ 1.99 2 આવે, 1.29 2. જોઈ લો આવી રીતે અહીંયા બિલ બને, માથે બધું મૂકી દેવાનું.